રેલવે એલસીબીએ ચોરીના મોબાઈલ ફોન વેચવા રેલવે સ્ટેશનની નજીક ફરતા 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. 9 જેટલા ચોરીના મોબાઈલ પોલીસે રિકવર કર્યા છે. એલસીબી રેલવે સુરતની ટીમ વોચ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલ પાર્સલ ઓફિસ પાસે 2 વ્યક્તિઓ એક થેલીમાં રેલવે સ્ટેશન અને ટ્રેનોમાંથી ચોરી કરેલા મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે. જેના આધારે પોલીસે 2 શંકાસ્પદોને અટકાવી તપાસ કરી હતી. થેલીમાંથી 9 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. મોબાઈલ અંગે બિલ અથવા માલિકીનો કોઈ આધાર પુરાવો માંગતા બંનેએ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. પોલીસે બંનેને એલસીબી રેલવે સુરત કચેરી ખાતે લાવી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમને કબૂલ્યું હતું કે આ ચોરેલા મોબાઈલ ફોન છે, જેથી પોલીસે બંનેની અટકાયત કરી છે. પોલીસે મોહમ્મદ રેહાન ઉર્ફે XEW અને આદિલ મલેકની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસે અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓએ આ તમામ મોબાઈલ ટ્રેનોમાં મુસાફર પાસેથી ચોરી કરેલા હતા અને વેચવા માટે સ્ટેશન પર ઊભેલા હતા. હાલ પોલીસે અન્ય આરોપીઓ કોઈ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.